શકો છો આ ડેન્જર છે. આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ. જય શ્રી રામ, જય રોમાપીર મિત્રો. તો હું છું આપણો વૈદિક બારિયા બ્લોગર અને આપણે આવ્યા છીએ બારાવાળા ભૂતળા થાય અને આ નજારો તમને બતાડું. જોવો તમે, હા નજારો જોવો મિત્રો. આ છે કોટડાનો નજારો મિત્રો. સામે બતાય છે એ કોટડા છે અને આઈન પર જોવો તમને નજારો છે દરિયાનો. જોવો તો હવે જાય છે આપણે બારાવાળા ભૂતળા થાય અને આપણી ગાડી આ ફસાઈ ગઈ છે. હવે આપણે હાલીને જવાનું છે. આપણે આવી ગયા છીએ બારાની સરકાર ભૂતળા થાય. તો આપણે મંદિર છે દેખાય છે ને આ છે દરિયો. જોવો મસ્ત મજાનો દરિયો છે ને સામે બતાય છે કોટડા. જોવો આ છે મિત્રો ભૂતળા દાનું મંદિર જોઈ શકો છો. ને આપણે આવી ગયા છીએ રાહુલભાઈ બે જોઈ લો ભૂતળા દાનું મંદિર. મિત્રો જો આપણે પાણી મારી લે છે ને કળશરો મળી ગયો છે. જુઓ જોઈ શકો છો આ ડેન્જર છે મિત્રો. દાદાની દયાથી આપણને કાંઈ ન થાય. તો આ છે મિત્રો દાદાનું સાનિધ્ય અને આ દાદા. તો ફાઇનલી મિત્રો તો આપણે દાદાના દર્શન કરી લીધા છે અને અજુભાઈ તો આ મળ્યા નથી, ગામમાં છે એ હાલના આવે છે મિત્રો. તો હવે દાદાના દર્શન કરીને આપણે જઈએ ઘર બાજુ તરફ. જો આ છે આપણું દાદાનું સાનિધ્ય. જો ના છે આપણા રાહુલભાઈ. શું કે રાહુલભાઈ મજામાં? આપણી ગાડી ઓલા પર ઓલપા પડી છે અને આ દાદાનું સાનિધ્ય જુઓ. ફાઇનલી મિત્રો તો આપણે દાદાના દર્શન કરી લીધા છે. તો હવે જાય છે હવે ઘર તરફ મિત્રો. તો તડક્યો થઈ ગયો છે ફૂલ મિત્રો. અને જો દાદાનું સાનિધ્ય છે. જુઓ શું કે રાહુલભાઈ? બસ શાંતિ. આ દાદાનું સાનિધ્ય જુઓ. આ બધા હાલી આવે છે ગાડીઓ. જુઓ આપણે ભૂતળા દાથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને આપણી ગાડી પડી ગઈ છે. સામે બતાવે છે ભૂતળા. આજે આ છે રાહુલભાઈ. જુઓ એટલે દાદાનું સાનિધ્ય. હવે જાય છે હવે ઘરે. જોઈ લે આપણી ગાડી. તો ફાઇનલી મિત્રો તો આપણે જઈએ છીએ અત્યારે સાઉન્ડમાંના દર્શન કરવા. અત્યારે જો ગાડી લઈને જઈએ છીએ આપણે માતાજીના દર્શન કરવા માટે. જોવા રવિવારની ભીડ કેટલી બધી છે. રવિવારની ભીડ જોવો. આપણે માતાજીના દર્શન કરવા જઈએ છીએ. જો અત્યારે દાદા માતાજીના દર્શન કરવા જઈએ છીએ. દાદા બોલે જાય છે. ગળતી જુઓ રવિવારની ભીડ તમે જુઓ. આ છે રવિવારની ભીડ. હવે આપણે નીકળવું છે ઘર તરફ. નાસ્તો કરીને હવે નીકળીએ ઘરે. જય સામંતમાં. ફાઇનલી મિત્રો તો આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ. રાહુલભાઈને બે ભેળ કરી છે. આન પર આવો તો આ ભાઈની જરાક મુલાકાત કરીએ. આપણે ભેળ ખાવા આવ્યા છીએ આ ભાઈની. જો ભાઈ બનાવે છે પ્રખ્યાત ભેળ. જુઓ મસ્ત મજાની છે. થાક્યા બાક્યા ભેળ ખાવા છીએ. તો આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ.